નમસ્કાર, તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્ય સરકાર દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ મારફતે પ્રજાલક્ષી સારી કામગીરી સંદર્ભે તાપી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી અપાઈ। આજના આધુનિક યુગમાં વધતી જતી સાયબર ક્રાઇમ જે પ્રજા માટે ગંભીર વિષય બનતો જાય છે, જેને પહોંચી વળવા સાયબર ક્રાઇમ પોલીસ હંમેશા પ્રજાલક્ષી સારી કામગીરી કરી ભોગ બનનાર વ્યક્તિને મદદરૂપ થાય છે। જેમાં અગાઉ ભોગ બનનારના નાણાં બ્લોક કરી દેવાતા, જેથી ભોગ બનનાર વ્યક્તિની મુશ્કેલીઓ ખૂબ વધી જતી હતી। જેમાં હવેથી સાયબર ક્રાઇમ પોલીસ તેમને બ્લોક કરાવેલા નાણાં તરત રિફંડ કરાવવા તથા લોકોમાં સાયબર ક્રાઇમ અંગે લોકોમાં જાગૃતિ લાવવા સાયબર ક્રાઇમ પોલીસ તાપી હંમેશા કાર્યરત છે। જે સંદર્ભે જિલ્લા મુખ્ય અધિક્ષક શ્રીની કચેરીથી વિસ્તૃત માહિતી અપાઈ હતી। આજના સમયની અંદર સાયબર ક્રાઇમ એ ખૂબ જ મોટો પડકાર છે। આ સાયબર ક્રાઇમને નાથવા માટે ગુજરાત સરકાર તરફથી ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની અંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની સ્થાપના પણ કરવામાં આવી છે, જેની અંદર પીઆઈ કક્ષાના, પીએસઆઈ કક્ષાના અને સાયબર ક્રાઇમ વિશે જાણકાર એવા પોલીસ માણસોની નિમણૂક પણ કરવામાં આવી છે। સાયબર ક્રાઇમમાં મોટાભાગે કોઈપણ કોલ અથવા ઓટીપી વગેરે આવવાથી તેમના બેંક એકાઉન્ટમાંથી, ભોગ બનનારના બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જવાના બનાવો ખૂબ ધ્યાને આવતા હોય છે। આ જ બનાવોમાં વિક્ટીમના પૈસા ફ્રીઝ કરાવવા અને એને પૈસા પાછા અપાવવા માટે રાજ્ય સ્તરે અને જિલ્લા સ્તરે પોલીસ એજન્સીઓ દ્વારા કામગીરી કરવામાં આવે છે। આ કામગીરીના ભાગરૂપે વર્ષ 2024ની અંદર કુલ જેટલી રકમો ગુજરાત રાજ્યની અંદર કુલ જેટલા રકમનો ફ્રોડ થયેલો હતો અને લોકો ભોગ બનેલા હતા, તેમાંથી લગભગ 46.42% જેટલી રકમો ફ્રીઝ કરાવવામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની એજન્સીઓને સફળતા મળેલી છે। આ આંકડો અગાઉના વર્ષો કરતાં ખૂબ જ વધારે છે। અગાઉના વર્ષ 2023ની અંદર આ ટકાવારી 17.93% હતી, જેની સામે આ 46.42% જેટલી રકમ ફ્રીઝ કરવામાં આવેલી છે। આ ટકાવારીની સામે જો રકમ જોઈએ તો 114.90 કરોડ રૂપિયા જેટલી રકમ ફ્રીઝ કરવામાં આવેલી છે અને જેમાંથી કુલ 53 કરોડ રૂપિયા જેટલી રકમ રિફંડ પણ કરાવવામાં આવેલી છે। એટલે કે જે આ રીતના ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ બનેલા હોય સાયબર ક્રાઇમનો, એવા લોકોની કુલ 53 કરોડ રૂપિયા રકમ તેમના ખાતાઓમાં પરત કરી દેવામાં આવેલી છે। અને આ જ સરખામણી જો આપણે જિલ્લા વાઇઝની જોઈએ તો તાપી જિલ્લાની અંદર કુલ 97 લાખ જેટલી રકમ ફ્રીઝ કરાવવામાં આવેલી હતી અને તેમાંથી લગભગ 24 લાખ જેટલી રકમ પોતપોતાના એકાઉન્ટમાં પરત કરી દેવામાં આવેલી છે। આ એકાઉન્ટ ફ્રીઝ થવાની સાથે જ એવી બાબત પણ ધ્યાનમાં આવેલી હતી કે કેટલાક એવા એકાઉન્ટ પણ આની અંદર ફ્રીઝ થતા હતા કે જેની અંદર જે ગુનાની રકમ હોય અથવા તો જે ફ્રોડની ડિસ્પ્યુટેડ એમાઉન્ટ હોય એ ખૂબ ઓછી હોય અને એની સામે એ એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન બીજા પણ થતા હોય અને એની અંદર જે વેપારી વર્ગ અથવા તો જે સામાન્ય જનતા હોય એ પણ એમાં હેરાન થતી હતી કે કોઈ કારણસર એમના એકાઉન્ટ પણ ફ્રીઝ થતા હતા અને આ એકાઉન્ટ ફ્રીઝ થયા બાદ એમના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અટકી જતા હતા। તો સાયબર ક્રાઇમની એક આગવી પહેલ કરીને હવે એવી એક નવી પોલિસી નક્કી કરવામાં આવી છે કે આવા એકાઉન્ટની અંદર જેટલી રકમ ડિસ્પ્યુટેડ હશે એટલી રકમ જ ફ્રીઝ કરવામાં આવશે, આખી રકમો ફ્રીઝ કરવામાં નહીં આવે અને આવા જે એકાઉન્ટોના આ પ્રકારના ફ્રોડ સાથે સંકળાયેલા નહોતા અને તેઓ ફ્રીઝ કરવામાં આવેલા હતા તેવા એકાઉન્ટોને અનફ્રીઝ કરવાના પણ શરૂઆત કરી દેવામાં આવેલી છે અને અત્યાર સુધીમાં લગભગ 28,000 જેટલા આ પ્રકારના એકાઉન્ટો અનફ્રીઝ કરવામાં આવેલા છે। એકાઉન્ટમાં જે રકમ ડિસ્પ્યુટેડ હશે એટલી જ રકમ ફ્રીઝ કરવામાં આવશે, આખી રકમ ફ્રીઝ કરવામાં નહીં આવે અને જે વિક્ટીમ એવા છે કે જેમના ખાતામાંથી આ રીતે ફ્રોડ થઈને પૈસા ગયેલા છે તો એ લોકોના ફ્રીઝ થયેલા નાણાં પણ પોલીસની મદદથી કોર્ટના હુકમ દ્વારા એમને પરત અપાવવામાં આવેલી છે। તો આ બંને બાબતોએ આ મીડિયાના માધ્યમથી હું તમામ તાપી જિલ્લાની જનતાને પણ એક અપીલ કરીશ કે તમારી સાથે જો આ પ્રકારનું કોઈ ફ્રોડ થયેલું હોય, તમારા નાણાં ફ્રીઝ થયેલા હોય, તમારું એકાઉન્ટ ફ્રીઝ થયેલું હોય તો એ તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો અને જો તમારા નાણાં કોઈ ફ્રીઝ થયેલા હોય એવું તમારા ધ્યાન પર હોય અને તમને પરત ન મળેલા હોય
તો તે પણ તમે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો અને કોર્ટના હુકમ બાદ તમારા એ નાણાં તમે પરત મેળવી શકશો. થેન્ક યુ.